તો આજે આપણે ગરમી માટે એકદમ ઠંડુ ઠંડુ અને ક્રીમી ફ્રૂટ સલાડ બનાવીને તૈયાર કરીશું। તો તેના માટે આપણે સૌથી પહેલાં તો ગેસ ઉપર જાડા તળિયાવાળા વાસણમાં 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ ઉમેરીશું। આટલા માપમાંથી તમે 4 થી 5 લોકોને સર્વ કરી શકો એટલું ફ્રૂટ સલાડ બનશે। અને હવે તેમાંથી 3 થી 4 ચમચા જેટલું દૂધ આ રીતે આપણે બાઉલમાં અલગ નીકાળી લઈશું। અને હવે તેમાં 4 મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરીને બિલકુલ પણ ગાંઠા ના પડે એ રીતે દૂધમાં તેને મિક્સ કરી લઈશું। હવે આપણે ગળપણ માટે અડધા કપ જેટલી દૂધમાં ખાંડ ઉમેરીશું અને ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા જઈશું। ખાંડ એકદમ સરસ મેલ્ટ થવા લાગે એટલે હવે આપણે જે કસ્ટર્ડ પાવડરવાળું મિક્સર તૈયાર કર્યું છે તેને એકવાર સારી રીતે આ રીતે હલાવી લઈશું અને થોડું થોડું આ રીતે દૂધમાં ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। કસ્ટર્ડ પાવડરના લીધે આપણું જે દૂધ છે તે એકદમ ઝડપથી થોડીક જ વારમાં ઘટ થવા લાગશે। તો આ રીતે 3 થી 4 ઉભરા આવે ત્યાં સુધી મેં તેને મિક્સ કરી લીધું। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તમે જોઈ શકો છો અત્યારે આ રીતે આપણું દૂધ થોડું ઘાટું થઈ ગયું છે। હવે તેમાં ઇલાયચી પાવડર ઉમેરીને તેને ઠંડુ થવા દઈશું અને ત્યાર પછી રેફ્રિજરેટરમાં 2 થી 3 કલાક માટે રાખી દઈશું અને 2 થી 3 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણું જે દૂધ છે તે એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે। અને હવે આપણે તેમાં ઝીણા કાપેલા કેળા, ઝીણા કાપેલા સફરજન, ઝીણા કટ કરેલા ચીકુ, કટ કરેલી લીલી દ્રાક્ષ અને દાડમના દાણા ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ફ્રૂટ તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા કે કોઈ પણ એડ કરી શકો છો। તો એકદમ ઠંડુ ઠંડુ અને ક્રીમી ફ્રૂટ સલાડ તૈયાર છે। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।